પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ગુજરાતી મૂળના કાસ પટેલને અમેરિકાની ટોચની ઇન્વેસ્ટિગેશન એજન્સી એફબીઆઈના ડિરેક્ટર બનાવ્યા છે. આ વાત એ સૌ કોઈ જાણે છે, પરંતુ ગત મહિને જ સેનેટની નિમણૂકને જ્યારે તેમણે નિમણૂક કરી ત્યારે એક પાતળી બહુમતીથી મંજૂરી આપી હતી. બિઝનેસ ઇનસાઇડરના તાજેતરના જ એક અંદાજ મુજબ તેની નેટવર્થ $5.9 બિલિયન છે. હું વાત જેની કરી રહ્યો છું કે જેમની નેટવર્થ $5.9 બિલિયન છે એ બીજું કોઈ જ નહીં પરંતુ એફબીઆઈના નવનિયુક્ત ડિરેક્ટર કાસ પટેલ છે. તેમણે પોતાના કન્સલ્ટિંગ બિઝનેસ બુકની રોયલ્ટીઝ અને સ્પીકર્સ તરીકેના કામમાંથી આ નેટવર્થ ઊભી કરી છે. કાસ પટેલે ટ્રમ્પની પહેલી ટર્મ વખતે પણ તેમના એડમિનિસ્ટ્રેશનમાં ફરજ બજાવતા હતા અને પહેલેથી જ તેઓ ડોનાલ્ડ ટ્રમ્પના ખૂબ નજીકના માનવામાં આવે છે. તે સમયે તેઓ જસ્ટિસ ડિપાર્ટમેન્ટમાં પ્રોસિક્યુર નેશનલ સિક્યુરિટી એડવાઇઝર, ઇન્ટેલિજન્સીની હાઉસ પરમેનન્ટ સિલેક્ટ કમિટીના સિનિયર કાઉન્સિલ અને તે સમયના એક્ટિંગ ડિફેન્સ સેક્રેટરી ક્રિસ મિલરના ચીફ ઓફ સ્ટાફ તરીકે કામ કરતા હતા. એટલે કે અમેરિકાની ટોચની જવાબદારી નિભાવવામાં તેઓ માહિર છે. તેમણે પોતાના કરિયરની શરૂઆત એ પબ્લિક ડિફેન્ડર તરીકે કરી હતી, જેમણે પોતાના નેશનલ સિક્યુરિટી ડિફેન્સ અને ઇન્ટેલિજન્સ કન્સલ્ટિંગ બિઝનેસ ત્રિશુલ LLCમાંથી $2.1 મિલિયન કરતાં વધુની કમાણી કરી છે. આ વિગત તેમણે પોતાના કન્ફર્મ હિયરિંગ વખતે ઓફિસ ઓફ ગવર્મેન્ટ એથિક્સ સમક્ષ ફાઇલ કરેલા વર્ષ 2024ના ફાઇનાન્શિયલ ડિસ્ક્લોઝરમાં આપી હતી. આ ડિસ્ક્લોઝરમાં તેમણે એમ પણ જણાવ્યું હતું કે તેઓ એફબીઆઈના ડિરેક્ટર પદે રહેશે ત્યાં સુધી તેમનો આ બિઝનેસ ઇનએક્ટિવ રહેશે. ટ્રુથ સોશિયલની પેરેન્ટ કંપની એ ટ્રમ્પ મીડિયા એન્ડ ટેકનોલોજી એટલે કે ડિજિટીની ત્રિશુલની એક ક્લાયન્ટ છે. આ ઉપરાંત કતાર એમ્બેસી અને ટ્રમ્પનું જેમાં રોકાણ છે તે PSV શેવ અમેરિકા પણ તેમની કંપનીના જ ક્લાયન્ટ છે. કાસ પટેલ એ મીડિયાના બોર્ડમાં હતા, એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પની સાથે મીડિયા બોર્ડની અંદર પણ કાસ પટેલ હતા. જો કે એફબીઆઈના ડિરેક્ટર બન્યા બાદ તેઓ તેમાંથી નીકળી ગયા હતા અને કાસ પટેલે બુકની રોયલ્ટીઝ અને સ્પીકર્સ તરીકેના તેમના કામથી પણ હજારો ડોલર બનાવ્યા છે. તેમણે તેમની બાળ વાર્તાઓની બુક ધ પ્લોટ અગેન્સ્ટ ધ કિંગ, ધ પ્લોટ અગેન્સ્ટ ધ કિંગ્સ 2000 મ્યુલ્સ અને ધ પ્લોટ અગેન્સ્ટ કિંગ 3ની રોયલ્ટીથી વર્ષ 2024માં જ તેમણે 45,000થી લઈને $1.5 લાખ કમાણી કરી હતી. તેમના 2024ના ફાઇનાન્શિયલ ડિસ્ક્લોઝરમાં એવું પણ જણાવ્યું હતું કે તેમણે તેમની બુક ગવર્નર ગેંગસ્ટરમાંથી $1 લાખથી $10 લાખ જેટલી રોયલ્ટીઝ મળી હતી. તેમણે વર્ષ 2024માં મીડિયામાં એક્સપર્ટ તરીકે અને જાહેર મંચ પર વક્તા તરીકે હાજરી આપીને લગભગ $3 લાખ કરતાં પણ વધારેની કમાણી કરી હતી, જેમાં ધ ઇપોક ટાઈમ્સના કોન્ટ્રીબ્યુટર તરીકે $99,000ની કમાણી પણ સામેલ છે. આ ઉપરાંત તેમણે કેમેન આઇસલેન્ડની ફેશન મેનેજમેન્ટ કંપની એલિટ રિપોર્ટના શેર્સમાં પણ રોકાણ કર્યું છે, જેમની વેલ્યુ $10 થી $50 લાખની આસપાસ છે. તેમની પાસે 50,000થી લઈને $1 લાખ તો બિટકોઇન ETF, એનવીડિયાના $2.50 લાખના શેર, પેલેન્ટિયરના $1 લાખના શેર અને સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ રમ્બલ્સના $15,000ના શેર એ કાસ પટેલના નામે છે. એફબીઆઈના ડિરેક્ટર બનેલા કશ્યપ ઉર્ફે કાસ પટેલના પેરેન્ટ્સ એ આપને જણાવી દઈએ કે મૂળ વડોદરાના છે અને તેમના પરિવારે એ વર્ષ 1970ના દાયકાની શરૂઆતમાં જ એ વડોદરા છોડી અને તેઓ પહેલી વખત યુગાન્ડા પહોંચ્યા હતા. યુગાન્ડાની અંદર તેઓ રહ્યા, પરંતુ ઈદી અમીનના કાર્યકાળ દરમિયાન ત્યાં ભારતીયોનું રહેવું એ અશક્ય થઈ ગયું હતું, જેથી કાસ પટેલની ફેમિલીએ યુગાન્ડા છોડી અને કેનેડામાં શિફ્ટ થઈ ગયા હતા. કેનેડામાં થોડો સમય રહ્યા બાદ તેમના પિતાને અમેરિકન એવિએશન ફર્મમાં નોકરી મળી હતી, જે બાદ કાસ પટેલ અને તેમનો પરિવાર એ અમેરિકા પહોંચ્યો હતો. કાસ પટેલને ટ્રમ્પના પહેલા કાર્યકાળમાં પણ મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી હતી અને એવું કહેવાય છે
કે તે સમયે તેમણે અલ-કાયદાના નેતાઓને ખતમ કરવા અને અમેરિકન બંદૂકોને પાછા લાવવાની મહત્વની ભૂમિકાઓ પણ એ ડોનાલ્ડ ટ્રમ્પના પહેલા કાર્યકાળ દરમિયાન ભજવી હતી. જો કે કેટલાક લોકો એ કાશ પટેલના આ દાવાને સામે સવાલો પણ ઉઠાવી રહ્યા છે. જો કે કાશ પટેલે હાઉસ પરમેનન્ટ સિલેક્ટ કમિટી ઓન ઇન્ટેલિજન્સ માટે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને સિનિયર એડવોકેટ તરીકેની પણ કામ કરી અને ભૂમિકા ભજવી છે. કાશ પટેલ એવા સમયે એફબીઆઈનું નેતૃત્વ સંભાળવા જઈ રહ્યા છે જ્યારે જસ્ટિસ ડિપાર્ટમેન્ટમાં વ્યાપક ફેરફારો થઈ રહ્યા છે અને ટ્રમ્પ સમર્થક અધિકારીઓ દ્વારા જસ્ટિસ ડિપાર્ટમેન્ટની પ્રાથમિકતાઓને નવું સ્વરૂપ આપવાના પ્રયાસો કારણે કાશ પટેલની નિમણૂક સામે પણ ઘણા ક્રિટિક્સ સવાલો પણ ઉઠ્યા છે. સેનેટર કોલિન્સ અને માર્કોવસ્કીએ કાશ પટેલને એફબીઆઈના ડિરેક્ટર બનાવવાનો વિરોધ પણ કર્યા હતા અને સાથે જ તેમણે એ પણ કહ્યું હતું કે એફબીઆઈને કાયદા મુજબ ચલાવવાને બદલે રાજકીય નિષ્ઠાના આધારે સંચાલિત કરી શકે છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન હાલ મોટા પાયે ક્રોસ કટિંગ કરી રહ્યું છે તેમજ પોતાના વફાદાર ના હોય એવા લોકોને ટ્રમ્પ સરકારના એડમિનિસ્ટ્રેશન વિભાગ એ તેમને ઘર ભેગા કરી રહ્યા છે. તેમની બીજી ટર્મના પહેલા જ મહિનામાં 75 જેટલા સિનિયર એડવોકેટ અને એફબીઆઈના કેટલાક મોટા અધિકારીઓને તેમણે છૂટા કરી દીધા છે. તેમાંથી કેટલાકે તો જાતે રાજીનામું પણ આપ્યું છે કે કોઈ આપણને છૂટા કરે પહેલાં આપણે જ રાજીનામું આપી દઈએ. તો કેટલાકને હટાવી પણ દેવામાં આવ્યા હોવાની વાત જે છે તે અત્યાર સુધીની અંદર સામે આવી છે. એટલે કે ટ્રમ્પ સરકારની અંદર એફબીઆઈના ડિરેક્ટર કાશ પટેલની નિમણૂક થતાની સાથે જ હવે હડકંપ પહોંચ્યો છે. તો કેટલાક લોકો એવું પણ માની રહ્યા છે કે કાશ પટેલ એફબીઆઈના ડિરેક્ટર પદ પર કાયદાકીય રીતે કામ કરવાને બદલે પોતાની રાજકીય પાર્ટીને જે રીતે ગમે તે પ્રકારે કામ કરવાનું ઈચ્છી રહ્યા છે. તો આ હતી ઇનસાઇડ સ્ટોરી કાશ પટેલ કે જેઓ એફબીઆઈના ડિરેક્ટર છે અને ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના અને ખૂબ અંગત માનવામાં આવી રહ્યા છે. તમારું શું માનવું છે કાશ પટેલની આખી ઇનસાઇડ સ્ટોરીને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો અને અમેરિકાને લઈને તમામ અપડેટ્સ જોવા માટે આજે જ અમારી ચેનલ ન્યૂઝ રૂમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.